સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ અને આનંદ સુખ અર્પે. દેહોયમ સાધનમ મુક્તેન ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરાશ્ચર્યમ વારંવારમ ન લભ્યતે. આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી. લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુક નૈવ સ પરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મન. લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે, તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ. સર્વમિદમિ સત્સંગા લભ્યતે નિશ્ચિતમ જને અત સદેવ સત્સંગ કરિણ્યો મુમુક્ષુભિ. સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષોએ સદાય સત્સંગ કરવો. આપણે સંસ્કૃતમાં પહેલો શ્લોક ફરીથી વાંચી લઈએ. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. દેહોયમ સાધનમ મુક્તે ભોગમાત્ર સાધનમ દુર્લભો નશ્વરાશ્ચર્યમ વારંવારમ ન લભ્યતે. લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુક નૈવ સ પરમં લક્ષ્યમ અસ્ય મનુષ્ય જન્મન. નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ. સર્વમિદમિ સત્સંગા લભ્યતે નિશ્ચિતમ જને અત સદેવ સત્સંગ કરિણ્યો મુમુક્ષુભિ. જય સ્વામિનારાયણ.